ચલો 8મા ધોરણમાં 5મું ચેપ્ટર આપણે બરાબર છે, જેમાં આપણે આયા હતા રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. બરાબર. ચલો હવે સૌ પ્રથમ તો પહેલા રવિન્દ્રનાથ ટાગોર જેને આપણે ગુરુદેવ તરીકે ઓળખીએ છીએ. બરાબર. જેમનું ગુરુદેવ નામની ઉપાધિ મળેલી છે. પછી હવે એમને શિક્ષણ માટે એમના વિચારો શું હતા. બરાબર. એમના મતે શિક્ષણ શું હતું અને વિચારો કઈ રીતે એમને પ્રગટ કર્યા એના વિશે જોઈએ. તો રવિન્દ્રનાથ ટાગોરે પોતાના વિચારો શિક્ષણ માટેની શું કર્યું, સંસ્થા એમને સ્થાપવાનું નક્કી કર્યું. એમની સંસ્થામાં એમનો વિચાર એવા હતા કે ભાઈ શિક્ષણ એવું હોવું જોઈએ તો જેથી વિદ્યાર્થીને શું મળે, પ્રકૃતિના કોળે બેસી પ્રકૃતિનો આનંદ લઈ શકે. બરાબર. જે રૂમમાં બેસી જે શિક્ષણ લેતા હોય છે એવું શિક્ષણ હોવું જોઈએ નહીં, પરંતુ એમને એવું નક્કી કર્યું કે શિક્ષણ એ પ્રકૃતિવાદી હોવું જોઈએ, એટલે કે પ્રકૃતિને અનુલક્ષીને શિક્ષણ હોવું જોઈએ. તો જે પ્રકૃતિ ઉપર આધાર હોય છે અથવા પ્રકૃતિમાં બેસીને, પ્રકૃતિ એટલે જે તમે બહાર ખુલ્લા વાતાવરણમાં બેસીને જે શિક્ષણ મેળવો છો. બરાબર. જે ઝાડના નીચે સોયરામાં બેસીને જ્યાં શું હોય, પક્ષીઓનો અવાજ હોય, મસ્ત ઠંડો પવન હોય અને એ રીતે પ્રકૃતિના કોળે બેસીને જે તમે શિક્ષણ મેળવો છો એ શિક્ષણ ખૂબ જ સારું હોય કે એમના મંતવ્ય મુજબ એવું હતું. અને એટલા માટે જ એમણે શું કર્યું હતું, એમને નક્કી પણ કર્યું હતું કે પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે છે. એકલા રૂમમાં બેસીને અથવા કોઈ ચાર દિવાલની વચ્ચે શિક્ષણ સારી રીતે મેળવી શકાતું નથી. બરાબર. રવિન્દ્રનાથ ટાગોર આવું માનતા હતા અને એટલા માટે એમને એ પણ નિર્દેશ કર્યો હતો તો જો વિદ્યાર્થી જો કદાચ પ્રકૃતિના કોળે શિક્ષણ મેળવે તો વિદ્યાર્થીના અંદર કલ્પના શક્તિ અને કુતૂહલ શક્તિમાં વધારો થાય. તે કલ્પના શક્તિ એટલે જ્યારે કોઈ વિદ્યાર્થી એટલે કે પ્રકૃતિના કોળે જ્યારે શિક્ષણ મેળવતો હોય તો એમાં શું થાય, એના અંદર કલ્પના કરવાની શક્તિમાં શું થાય, સતત વધારો થાય. કેમ કે એનું મગજ એક તંદુરસ્ત વાતાવરણમાં બેસેલું હોય છે. કુતૂહલ શક્તિ એટલે કે એવી શક્તિ કે કુતૂહલ એટલે કંઈક જિજ્ઞાસા આવે. બરાબર. કુતૂહલ એટલે એને કંઈક કરવાની ઈચ્છા થાય. બરાબર. આ શક્તિમાં એને શું થાય, સતત વધારો થાય અને એના કારણે એનો કલ્પના શક્તિ અને કુતૂહલ શક્તિમાં વધારો થાય છે. એટલે રવિન્દ્રનાથ ટાગોર કે જેને ગુરુદેવ તરીકે કહીએ એમના માટે શિક્ષણ એવું હતું કે ખરેખર પ્રકૃતિના કોળે બેસીને શિક્ષણ લેવું જોઈએ. અને એના માટે એમણે ઈસવીસન 1901માં શાંતિનિકેતનની સંસ્થાની સ્થાપના કરી અને પોતાના વિચારો જે હતા તો શિક્ષણ પ્રણાલી આ રીતે હોવી જોઈએ. બરાબર. એ રીતે શાંતિનિકેતનની યુનિવર્સિટીમાં શું કર્યું, એમને વિખ્યાતન કર્યા. બરાબર. એમના જે વિચારો હતા તો કેવી વિદ્યાર્થીને જ્ઞાન આપવું જોઈએ એ રીતે એમની યુનિવર્સિટીમાં એમને જ્ઞાન આપવાનું નક્કી કર્યું. બરાબર. આ છે રવિન્દ્રનાથ ટાગોરનું શિક્ષણ માટેના વિચાર. પડી આટલે સુધી. ચલો હવે આવે છે તમારે અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા. બરાબર. ચલો અંગ્રેજનું શાસન આવ્યું એ વખતે સામાજિક સુધારા. સામાજિક સુધારા એટલે કે આપણે જે અત્યારે જે તે પ્રથાઓ આવેલી હોય એનું શું કહેવાય, સામાજિક પ્રથાઓ કહીએ. તો અંગ્રેજો આવ્યા એ વખતે આપણે કેટલીક પ્રથાઓમાં સુધારા થયા તો એ કઈ રીતે સુધારા થયા તો શું થયું એના વિશે આજે આપણે જોઈએ. તો સૌપ્રથમ તમે કદાચ સાંભળ્યું હશે કે અંગ્રેજો આવ્યા એ પહેલા આપણે બધા શું હતા, સતી પ્રથા હતી. બરાબર. દીકરીને દૂધ પીતી કરવાનું હતું. પછી શું હોય તો વિધવા પુનર્લગ્ન ના કરી શકાય. આ રીતના વિવિધ કુરિવાજો હતા. બરાબર. કદાચ એનું શું થાય તો કોઈનો પતિ મરી જાય તો પત્નીએ એની આગમાં ઉપર બેસીને સળગી જવું પડતું હતું. બરાબર. પછી કોઈ નાની ઉંમરમાં કદાચ કોઈ ઓફ થઈ જાય. બરાબર. કદાચ કપલ હોય તો પરણીતી સ્ત્રી અને પુરુષ, એમાં પુરુષ જો મરી જાય તો સ્ત્રી વિધવા બને તો વિધવા ફરી ક્યારેય લગ્ન કરી શકે નહીં, ભલે નાની જ ઉંમર હોય. પછી એ વખતના સમયમાં ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન કરાવી દેતા હતા. આ બધા કેવા હતા, કુરિવાજો હતા. બરાબર. તો આ કુરિવાજો હતા એના ઉપર અંગ્રેજ શાસને શું કર્યું તો એના વિશે જોઈએ. તો સૌપ્રથમ જ્યારે આ બધા કુરિવાજો હતા એટલે અંગ્રેજ શાસન આવ્યા એ વખત પહેલા એમને શું કર્યું તો એમને પહેલા તો આને બધા શું કર્યું, અંધશ્રદ્ધા જ ગણાવી. એમને શું કીધું કે ભાઈ સતી પ્રથા આ બધું છે, બધું શું છે, અંધશ્રદ્ધા છે, બધું સાચું છે નહીં. એમને એને બંધ કરવા માટેના ઉપાય ચાલુ કર્યા.
પછી શું કર્યું તો 19મી સદીઓના કેટલાક મહાન સુધારકોએ ભારતમાં સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગત રૂપે એનો શું કર્યો વિરોધ કર્યો બરાબર 19મી સદીમાં આ બધા જે દૂષણો હતા એના માટે કેટલાક લોકોએ એનો વિરોધ કર્યો કે ખરેખર આવું હોવું જોઈએ નહીં આ બધી શું છે અંધશ્રદ્ધા છે એના નિકાલ માટે બધો વિરોધ કર્યો અને ઝુંબેશ ઉપાડી પછી એમાં જ્યારે 19મી સદીમાં જ્યારે સામાજિક અને ધાર્મિક સુધારણાના જ્યારે સભા જોડાઈ ત્યારે એમાં સૌપ્રથમ જ્યારે નિયમો દૂર કરવામાં આવ્યા અને એના માટે કહેવામાં આવ્યું તો ખરેખર આ બધા શું છે દૂષણો છે ને એને દૂર કરવા જરૂરી છે અને એ બધું થયું ક્યારે 19મી સદી એટલે એ વખતે કોનું શાસન હતું અંગ્રેજોનું શાસન હતું બરાબર 19મી સદી એટલે 1901 આપણે ચાલુ કરીએ ને એટલાથી લઈને 1999 સુધીની સદી બરાબર એટલે એને શું કહેવાય આપણે 19મી સદી કહીએ હાલ આપણી કઈ સદી ચાલે છે 20મી બરાબર તો એ રીતે તો હવે જુઓ હવે આ બધા જે સુધારા હતા એમને સામાજિક સુધારા માટે એમને કાર્ય કર્યા બરાબર હવે સુધારા માટે કોને અને કઈ રીતે જવાબદાર કર્યા બરાબર જે બધા કુરિવાજો હતા કોને દૂર કર્યા ક્યારે ઝુંબેશ ચલાવી તો એના માટે ટોપિક આવે છે તમે સુધારક સંસ્થાઓ અને સામાજિક સુધારા બરાબર એટલે કે જે આ દૂષણો દૂર હતા એમને દૂર કરવાવાળી સંસ્થાઓ અને સામાજિક સુધારાઓ કઈ રીતે કર્યા એના વિશેની માહિતી હવે આપણે લેવાની છે તો સૌપ્રથમ 19મી સદીમાં આપણે જોયું 19મી સદીમાં આના વિરુદ્ધ શું થયા એના પગલાં લેવામાં આવ્યા પછી જેમાં અગ્રસ્થાને કોણ હતા રાજારામ મોહન રાય હતા જેમની 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી બરાબર જે આપણે અગાઉ ભણી ગયા કે રાજારામ મોહન રાયે 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી બરાબર તમે આપણે કાલે જોયું કે બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને એમનું ભણાવવા માટે એમને શું કર્યું હતું વિવિધ શાળાઓની સ્થાપના કરી હતી હવે એમને શું કર્યું તો એમને 1821માં એમને કૌમુદી નામની પત્રિકા દ્વારા એમને શું કર્યું સતી પ્રથા વિરુદ્ધ લખ્યું કે સતી પ્રથા ખરેખર હોવી જોઈએ નહીં સતી પ્રથા એ ખૂબ જ દૂષણ છે સતી પ્રથા એટલે ખબર પડી સતી પ્રથા એટલે એક પુરુષ મરી ગયો હોય અને એના વિરુદ્ધમાં એટલે કે એને જે ચિતા હોય એને જે સળગાવવામાં આવે એના ઉપર સ્ત્રીને પણ બેસાડી દેતા હતા આને કહેવાય સતી પ્રથા બરાબર તો સતી પ્રથા વિરુદ્ધ એમને 1821માં એમને લખવામાં આવ્યું અને પછી બ્રહ્મો સમાજથી એટલે જે બ્રહ્મો સમાજની એમની જે સ્થાપના કરી એના થકી 1829માં બરાબર જો 1821માં એમને એના વિરુદ્ધ લખ્યું અને 1829માં આ જે સતી પ્રથા હતી એના વિરુદ્ધ એમને શું કર્યું નિયમ બનાવ્યો તો ખરેખર સતી પ્રથા એ અનિષ્ટ દૂષણ છે અને એને દૂર કરવું જોઈએ અને એ ક્યારે દૂર થયું 1829માં બરાબર ત્યાં સુધી સતી પ્રથા ચાલુ હતી કે કોઈ પણ પુરુષના પાછળ સ્ત્રી સળગથી મરી જતા બરાબર અને આ કાયદો ક્યારે અમલમાં આવ્યો 1821માં એમને લેખન કર્યું એના વિરુદ્ધ તો સતી પ્રથા આવું ના હોવું જોઈએ એનાથી આ દૂષણ થાય અને 1829માં એને સતી પ્રથા એમને શું કર્યું તદ્દન દૂર કર્યું બરાબર છે ચલો હવે આ તો હતું કોણ સતી પ્રથા ચલો હવે તમારે પાછું આવ્યું કે જ્યારે બ્રહ્મો સમાજના પ્રયત્નો ફરી ચાલુ કર્યા બ્રહ્મો સમાજે એમને ક્યારે ફરી પાછું 1839માં એમને પાછું ચાલુ કર્યું શું ચાલુ કર્યું તો નરબલીની જે પ્રથા હતી બરાબર નરબલી અને બાળકીને દૂધપીતી કરવાની જે પ્રથા હતી એના વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા અને એ વખતે પણ મુખ્ય કોણ હતા રાજારામ મોહન રાય જ હતા તો જેઓએ શું કર્યું બ્રહ્મો સમાજમાંથી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશમાં એમને વિધવા માટેની પુનર્લગ્ન માટેની જોગવાઈઓ કરી નરબલી તો નરબલી એટલે જે બલિ ચડાવવાની રીત હતી બરાબર તો નરનું શું ચડાવવા આપવાનું બલિ આપવાની એ વખતે જે પ્રથા હતી એના વિરુદ્ધમાં એમને જનરલી 1839માં કેટલાક સુધારા માટે એમની જોગવાઈ કરી તો નરબલી છે એક છે બાળકીને દૂધ પીતી કરવી પહેલા આપણે એ પ્રથા કે જ્યારે બાળકી આવે તો બાળકી કોઈ રાખતું ન હતું એટલે બાળકી શું કરતા દૂધ પીતી કરતા એટલે કે દૂધનું ભરેલું જે આખું હોય એના અંદર બાળકીને શું કરતા ડુબાડી નાખતા બરાબર પછી જે વિધવા હોય એને કાયમ માટે એને પછી લગ્ન કરવાના
નહીં. ભલે જોને એની ઉંમર 20 વર્ષ હોય ને 20 વર્ષે એના કદાચ એનો પતિ મરી જાય તો એને પાછળ કોઈ પણ વર્ષે એને લગ્ન કરવાના નહીં. આ બધા પેલા કાયદા હતા તો એના વિરુદ્ધ આ બધા કાયદા જે 3 મુખ્ય એના વિરુદ્ધ એમને 1839 માં એમને શું કર્યું, લેખન કર્યું અને એમને કીધું કે આ જે કાયદાઓ છે એમાં સુધારા કરવાની જરૂરી છે. અને એ માટે એમને 1839 માં જે લખ્યું હતું એના પછી 1856 માં જ્યારે અંગ્રેજના શાસનમાં કોણ હતું, ડેલહાઉસી જે મેન હતા, બરાબર, અંગ્રેજોના મેન ડેલહાઉસી હતા અને એમને આ શું કર્યું હતું, આ કાયદાને પસાર કર્યો. તો જે ભાઈ આપણને વિધવાન પુનર્વિવાહ લગ્ન છે, બાકી દૂધ પીધી કરવાના જે લિખિત કર્યું હતું એ કાયદાને શું કર્યું, પસાર કર્યો. ભાઈ આવું હવે કરવાનું નથી. એમને લખ્યું 1839 માં, પાસ થયું 1856, આ લખ્યું એમને 1821 માં અને પાસ થયું 1829 માં. એટલે બધા દૂષણો મુખ્યત્વે 1856 માં મોટાભાગે દૂર થયા. 1821 થી એમની શરૂઆત કરી અને 1856 માં એમને મોટાભાગના દૂષણો દૂર કરવાનું એમને નક્કી કર્યું. અને મુખ્યત્વે એને દૂર કરવા માટે કોણ જવાબદાર હતું, તો ડેલહાઉસી, બરાબર, જે અંગ્રેજ શાસન હતું એનો મુખ્ય રાજા ગણાતો એ ડેલહાઉસી, એના વિરુદ્ધ એને અટકાયત કરી હતી. બરાબર, તો ભાઈ બાળકીને દૂધ નહીં કરવાની, વિધવાનું પુનર્લગ્ન માટે છૂટી આપી દીધી, નર બલી ઉપર એમને શું કરી દીધો, પ્રતિબંધ લાવી દીધો. બરાબર. પછી ભારતમાં શું હતું પાછું, અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા માટે મહાત્મા ગાંધીએ ખૂબ પાયાનો વિચાર કર્યો અને એમને શું કર્યું, એમને કીધું કે ભાઈ ગાંધીજી અનુસૂચિત જાતિના દુદાભાઈ પરિવારને સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા. બરાબર. હવે ગાંધીજી હતા એના પક્ષ પહેલા જો તમને કહી દઉં તો હવે આમાં તમારા હવે જે નેક્સ્ટ ટોપિક તમારે છે નીચેના પગલા એમાં છે કે જે સામાજિક સુધારણા, બરાબર, એમાં શું કર્યું, તો જે વ્યક્તિઓ આયા એમને એમની જાતિને અનુસરી એમની જાતિ આગળ લાવવા માટે એમને શું કર્યું, સતત પ્રયત્ન કર્યા. તેમાં સૌપ્રથમ આયા ડોક્ટર આંબેડકર, બરાબર, કે જેને આપણે બંધારણના રચયિતા કહીએ છીએ. એમને શું કર્યું, એમને પોતે બંધારણની રચના કરી, પણ એમનો જે જાતિ હતી, બરાબર, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જેને આપણે એસસી ને એસટી કહીએ છીએ, એના માટે એમને શું કર્યું, અનામતની જોગવાઈ કરી. ભાઈ એમને એમનો જે આખો હતો સમાજ એને ઉપર લાવવા માટે એમ કે આટલા ઓછા માર્ક્સ હશે તો પણ ચાલશે અને કોઈ મોટી જ્ઞાતિ એટલે ઉચ્ચ જ્ઞાતિ એમનું શોષણ ના કરે, એમનું કોઈ મારે ના, કોઈ કામ ના કરાવે, એના માટે એમને વિવિધ કાયદાઓ ઘડ્યા. તો ભાઈ નાના વ્યક્તિને, નાના કોઈ જાતિને જે એસસી એસટી હોય એમનું કોઈ પરેશાન કરી શકશે નહીં. એમને એમના માટે વિવિધ કાયદાઓ ઘડ્યા. પછી ઠક્કર બાપા હતા, એમને શું કર્યું, આદિવાસીઓ માટેના કાયદા ચડ્યા. બરાબર, જે એસટી માટેના કહીએ એ ઠક્કર બાપા એમને આદિવાસી માટે જે આદિવાસી સમાજ હતો એનું રક્ષણ થાય, એ પોતે જંગલનું રક્ષણ કરતા, જંગલમાં રહેતા એનું રક્ષણ થાય, એના માટે એમને શું કર્યું, આદિવાસીઓ માટેના નિયમ બનાવ્યા. શું કર્યું, જે તે સુધારકોએ પોતાના સમાજના અનુલક્ષીને પોતાના અલગ અલગ સુધારણા કર્યા, જેથી એમનો સમાજ આખો ઊંચો આવી શકે. બરાબર, જેમ હાલ આપણે જોઈતા હોય હાલના સમયમાં ફરી પૂરી છે તો શું કે બધા પોતપોતાની જાતિને અનુસરણ પોતાના અલગ અલગ જાતિ શું કરો, ભેગા કરો, જેથી કરી શું કરો, તો પોતે સુધારક તરીકે કાર્ય કરવા માટે સૂચન કરો. તો ભાઈ આ સમાજમાં હવે આ બંધી કરવાની, આ સમાજમાં હવે આટલું કરવું, શું કરે, પોતાના બંધારણ બનાવો. કેમ, તો પોતાનો સમાજ કંઈક કરીને ઉપર આવે. એમ નીચેના જે આપણે કહીએ આંબેડકર ને બધા જે હાલ આપણે અનામત લોકો પછી આંદોલન થયું હતું પટેલ સમાજને, એનું કારણ શું હતું, અનામત. અને એનું મુખ્ય કારણ હોય તો કોણ, સરકાર. એનું કારણ તમને કહી દઉં તો જ્યારે આ ભીમરાવ આંબેડકરે જ્યારે આ બંધારણની રચના કરી ત્યારે એમને સૂચન કર્યું હતું કે આ બંધારણ અમુક સમય પૂરતું સીમિત છે, પછી આમાં શું કરવાનું, ફેરફાર કરવાનો. કેમ કે એ નવું બનાવે તો નીચેની જાતિનું કોઈ શોષણ ના કરે, એના માટે એમને એના ઉપર શું કર્યું, ભાર વધારે આપેલો. પણ ખરેખર આટલા વર્ષ પછી પણ હજુ સુધી કોઈ આપણે એમાં સુધારા કર્યા નથી બંધારણમાં. બરાબર, આનામાં એમને ચાલી આવે છે, જેના કારણે શું થાય છે, ઉચ્ચ જાતિ સાથે શોષણ થવાનું ભય વધારે રહે છે. બરાબર, અને એના કારણે હજુ સુધી શોષણનો વિરોધ થાય છે. બરાબર, તો આ છે વિવિધ સંસ્થાઓ, બરાબર, અને એમને કરેલા સામાજિક સુધારા. ઓકે, આટલે સુધી ખબર પડી. મેન હતા રાજારામ મોહન રાય, તો જેમના સમયમાં આ બધા સામાજિક સુધારણાઓ થયા હતા. બરાબર, આમ તો કે અંગ્રેજો ના સારા, પણ અંગ્રેજો આવ્યા એના પછી આ બધા દૂષણો દૂર કર્યા
હતા, જે ખોટી અંધશ્રદ્ધાઓ હતી એ બધામાંથી અંગ્રેજો બહાર કાઢ્યા. આ બધું બંધ કરવાવાળા કરીશું એના ના આવ્યા હોત તો હા નુકસાન થયું, પણ આ બધી પ્રથાઓ હજી પણ ચાલુ હોત. બરાબર. દેશ તો પછી આઝાદ થયો, પણ એ પહેલા આટલી બધી દૂષણો હતી અને બાળકીઓની સંખ્યા કેવી હતી? ઓછી હતી. હવે છે તમારે નેક્સ્ટ ટોપિક છે બાળ લગ્ન. બરાબર. હવે બાળ લગ્ન એટલે એવા લગ્ન કે જ્યારે બાળક પુખ્ત વયનું ના હોય, બરાબર, અને જો એના લગ્ન કરાવવામાં આવી દેતા એના પર પ્રતિબંધ માટેનો એમને શું કર્યા? વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા. બાળ લગ્ન એટલે ખૂબ જ નાનો છોકરા હોય કે જેને હજુ પૂરી ખબર પડતી નથી, જે તરુણાવસ્થામાં હજુ આવ્યા નથી, છતાં શું કરી દેતા? નાનપણમાં ખૂબ જ નાનપણમાં લગ્ન કરાવી દેતા, જેના પર પ્રતિબંધ લાગવાની ખૂબ જ જરૂર હતી. અને અત્યારે પણ હાલના સમયમાં આટલું બંધારણ છે, આટલી સરકાર છે, છતાં બાળ લગ્ન બહુ જ વધારે માત્રામાં થાય છે. બાળ લગ્ન કરવા માટે નિયમ છે, છોકરી 18 વર્ષની હોવી જોઈએ, છોકરો 21 વર્ષનો હોવો જોઈએ. એના વગર તમારા લગ્ન થાય નહીં. તો એના વિરુદ્ધ જો તમે લગ્ન કરતા હોય તો હું મના નથી, જો તમારા ઉપર કોઈ કેસ કરે તો તમારા માતા પિતા જેલમાં જઈ શકે છે. બરાબર. લગ્ન કરવા માટે છોકરીને 18 વર્ષની ઉંમર ફરજિયાત જોઈએ અને છોકરાની 21 વર્ષની. કેટલા ખબર પડે નહીં તો મેરેજ સર્ટિફિકેટ કઢાવતા હોય, પણ એનું મેરેજ સર્ટિફિકેટ નીકળો નહીં. કેમ કે એમની ઉંમર થતી હોય નહીં. સરકારનો નિયમ છે આપણા બંધારણ અનુસાર કે છોકરી 18 વર્ષની ઉપરની હોવી જોઈએ અને છોકરો 21 વર્ષ કરતા ઉપર હોવો જોઈએ, તો જ એમના લગ્ન કાયદેસર ગણાશે, બાકી કાયદેસર ગણાશે નહીં. ચલો, હવે બાળ લગ્નનો વિરોધ અંગ્રેજોએ શું કર્યું? તો અંગ્રેજોએ ભારતમાં આગમન સાથે બાળ લગ્નની પ્રથા લગભગ દરેક સમાજમાં પ્રચલિત હતી. બરાબર. હવે એમને બાળ લગ્નના પરિણામે એમને શું કર્યા? કજોડાના સંજોગોમાં મોટા ભાગે મહિલાઓનો શોષણનો ભોગ બનતી હતી. એમને મહિલાઓ તેમજ કેટલીક અંશે પુરુષો તથા બાળ લગ્નના પરિણામે વિકાસથી વંચિત રહી જતા હતા. મહિલાઓ મોટા ભાગે ભોગ એટલા માટે બનતી કે જ્યારે છોકરીઓને ખબર ના પડતી, ખૂબ જ નાની વખતે એમનો બાળ લગ્ન કરાવી દે તે વખતે એમને શું થતું? શોષણ થતું. બરાબર. કેમ કે હવે છોકરો મોટો થઈને કેવો બને કેવો ના એ બધી ખબર હોય નહીં, તો કેટલીક વાર છોકરીઓને શું થતું? દુઃખ ભોગવવાનું પણ આવતું, જેના કારણે ખૂબ જ એનું શોષણ થતું. જ્યારે પુરુષને પણ એવું જ થતું કે એમને જે લાભ મળવા જોઈએ, એમને જે કાર્ય કરવું જોઈએ એ એમને થતું ન હતું અને વંચિત રહી જતા. અને એના માટે કેશવચંદ્ર સેન નામના અન્ય કે આ સમાજને અનુસરી અને 1870માં શું કર્યું? બાળ લગ્ન વિરુદ્ધ ઝુંબેશ ચલાવી. પાછી બાળ લગ્ન વિરુદ્ધ એમને ઝુંબેશ ચલાવી. ક્યારે? 1870. બરાબર. 1870માં ઝુંબેશ ચલાવી. અને જ્યારે એમને આ સંબંધિત ધારો ક્યારે પાસ થયો? તો 1872માં. 1870માં ઝુંબેશ ચલાવી અને 1872માં એટલે કે 2 વર્ષ પછી ધારો પસાર થયો કે જેમાં આ ધારામાં એવું લખેલું હતું કે 12 વર્ષથી નીચેના વયના છોકરા કે છોકરીના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવશે. બરાબર. તો ભાઈ 12 વર્ષથી ઓછા હોય છોકરાને કે છોકરીની ઉંમર તો એ લગ્ન ગણાશે નહીં, ગેરકાયદેસર ગણાશે. એવો નિર્ણય 1872માં કરવામાં આવ્યો. તો આ છે બાળ લગ્ન. ખબર પડી આટલી સુધી? આ છે તમારો ટોપિક. હવે આવે છે તમારા કન્યા કેળવણી, વિધવા વિવાહ અને જે સ્વામી વિવેકાનંદ હતા એમના વિશે માહિતી અને એમનો ઉપદેશ, જે આપણે નેક્સ્ટ વાર લઈશું. આટલે સુધી ઓકે? ખબર પડી ગઈ?